નમસ્તે મિત્રો, અમારા પવિત્ર અને ખૂબ જ ખાસ જ્યોતિષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી. આ સમય તમારા ભાગ્યના પુસ્તકમાં એક નવો અધ્યાય લખવાનો છે. આજે સાંજે 6:30 વાગ્યા પછી માતા કાલી, દેવી લક્ષ્મી અને ન્યાયના દેવતા ભગવાન શનિદેવ તમારી જીવનરેખાઓને સ્પર્શ કરશે. તેઓ તમારા ભાગ્યના કાટ લાગેલા તાળા તોડી નાખશે અને તમારા દુશ્મનોના પાપોનો વાસણ તૂટી જશે. જે લોકો તમારા સ્મિતને છીનવી રહ્યા છે, તમારી મહેનતને તોડી રહ્યા છે અને તમારા નામને કલંકિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમના માટે આજે એક નવો અધ્યાય શરૂ થશે અને તમારા માટે એક સોનેરી સવાર ઉગશે. મિત્રો, સૌપ્રથમ આપણે માતા ભદ્રકાળી અને ભગવાન શનિદેવના ચરણોમાં માથું નમાવીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ. હે દેવી માતા, હે ભગવાન શનિદેવ, ન્યાયના દેવ, જે કોઈ પણ આ વિડીયોને નિષ્ઠાપૂર્વક પસંદ કરી રહ્યા છે, જય માતા દી, જય માતા રાણી, જય શનિદેવ લખીને નીચેની ટિપ્પણીઓમાં 3 વખત પૂર્ણ શ્રદ્ધાથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રહ્યા છે, તેમના ઘરમાંથી બધા દુઃખ, ગરીબી, ઝઘડા અને વંચિતતા કાયમ માટે દૂર થાય. દેવી લક્ષ્મી પોતે તેમના આંગણામાં કાયમ માટે નિવાસ કરે. તમારા આશીર્વાદ તેમના પરિવારો પર રહે. તેમને ક્યારેય ખોરાક, સંપત્તિ અને પ્રેમની કમી ન રહે. હે માતા ભદ્રકાળી, હે ભગવાન શનિદેવ, કૃપા કરીને જેમની આંખોમાં હજુ પણ દુઃખના આંસુ છે અને ચિંતા છે, તેમને આગામી 24 કલાકમાં સ્મિત અને શાંતિનો પ્રસાદ આપો. મિત્રો, અત્યાર સુધી તમારા દુશ્મનોના પાપોનો ઘડો છલકાઈ રહ્યો હતો. તમે તે સહન કર્યું. તમે મૌન રહીને તે બધું સહન કર્યું. તમે તમારા પર થયેલા અત્યાચારોને પણ ભગવાનને સોંપી દીધા. પરંતુ હવે દેવતાઓએ પોતે નક્કી કર્યું છે કે ન્યાયનો સમય આવી ગયો છે. આજે સાંજે 6:30 વાગ્યા પછી તેમના કાર્યોનો હિસાબ શરૂ થશે. તમને પાછા લાવનાર છેતરપિંડી, વિશ્વાસઘાત, આંસુ તેમને 1000 ગણા પાછા ફરશે. આ બદલો તમારો નહીં હોય, તે સમય તમારા કાર્યો અને દેવી દેવતાઓના ન્યાય દ્વારા થશે, જેથી તમે દોષથી મુક્ત રહો અને તમારું મન શુદ્ધ રહે. મિત્રો, અત્યાર સુધી તમારા માટે જે સમય મુશ્કેલ રહ્યો છે તે દરેક જગ્યાએ અવરોધોથી ભરેલો છે. દેવું, માનસિક તણાવ, અપમાન, સંબંધોમાં અંતર, ખરાબ સ્વાસ્થ્ય, કામ જેમ બનતું હતું તેમ ખોટું થઈ રહ્યું છે, પૈસા એક ક્ષણમાં આવતા અને જતા રહ્યા છે. આ બધું એક રીતે આ એક એવી શક્તિ છે જે સેંકડો વર્ષો પછી જાગૃત થઈ છે. આ એક એવો યોગ છે જેમાં દેવી ભદ્રકાળીનું તેજ, દેવી લક્ષ્મીની કૃપા અને ભગવાન શનિદેવનો ન્યાય એકસાથે કામ કરે છે. આવા દુર્લભ સમયમાં જે વ્યક્તિ સંયમ અને સાવધાની સાથે આગળ વધે છે તેને તે બધું પ્રાપ્ત થાય છે જે તેણે વર્ષોથી જોયું છે: માન, સંપત્તિ, પ્રેમ, સફળતા, સન્માન અને મનની શાંતિ. આજથી આગામી 24 કલાક તમારા માટે ફક્ત સામાન્ય સમય નથી. તે પરીક્ષણો અને આશીર્વાદ બંનેનો સંગમ દર્શાવે છે. 3 મુખ્ય ઘટનાઓ તમારા દરવાજા પર ખટખટાવશે. પહેલી ઘટના તમારી સૌથી મોટી કસોટી હશે, જે તમારા ગુસ્સા પર તમારા નિયંત્રણ, તમારા શબ્દો કાળજીપૂર્વક પસંદ કરવાની તમારી ક્ષમતા અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ તમે ભગવાનમાં તમારી શ્રદ્ધા જાળવી રાખો છો કે નહીં તેની કસોટી કરશે. બાકીના 2 તમારા જીવનમાં એવા સારા સમાચાર લાવશે કે તમને તમારા નસીબ પર વિશ્વાસ નહીં આવે. તમને એવું લાગશે કે બધું અચાનક તમારા પક્ષમાં થઈ ગયું છે, જાણે કોઈએ તમારા જીવનનો માર્ગ સંપૂર્ણપણે બદલી નાખ્યો હોય. પરંતુ મિત્રો, બ્રહ્માંડનો નિયમ છે કે દરેક આશીર્વાદ ચોક્કસ શરતો સાથે આવે છે. આજથી આગામી 48 કલાક સુધી તમારે 3 મોટી ભૂલોથી પોતાને બચાવવું જોઈએ. જો તમે આ ભૂલો કરો છો, તો તમારી રાહ જોઈ રહેલા સારા સમાચાર શોકમાં ફેરવાઈ શકે છે.
જ્યારે ભગવાન શનિદેવ તેમના આશીર્વાદ આપે છે ત્યારે તેઓ શિસ્તની પણ માંગ કરે છે. જ્યારે માતા ભદ્રકાળી રક્ષણ આપે છે ત્યારે તે તમને તમારા ક્રોધ, તમારા અહંકાર અને તમારા શબ્દોના ઉપયોગથી સાવચેત રહેવાની ચેતવણી પણ આપે છે. આ 3 ક્ષેત્રો આગામી 24 કલાકમાં તમારી સૌથી મોટી કસોટી બની શકે છે. મારા પ્રિય મિત્રો, જીવનમાં તમે ગમે તેટલી મુશ્કેલીઓનો સામનો કરો, ગમે તેટલા લોકો તમને ગેરસમજ કરે, ગમે તેટલી વાર તમે એકલા અનુભવો, ક્યારેય હાર ન માનો. ભગવાન કહે છે કે જે વ્યક્તિ બહારથી નહીં પણ અંદરથી પરાજિત થાય છે તે વિજયની ખૂબ નજીક હોય ત્યારે પણ હારી જાય છે. તેથી સૌપ્રથમ તમારા મનને શાંત કરવાનું શીખો. પોતાને કહેવાનું શીખો, જે કંઈ થઈ રહ્યું છે તે કોઈને કોઈ રીતે મારા માટે સારું છે. મને ભગવાનની યોજના પર વિશ્વાસ છે. શરણાગતિનો આ ભાવ તમારી અંદર જાગૃત થતાં જ તમારી આસપાસ એક અદૃશ્ય રક્ષણાત્મક કવચ બનવાનું શરૂ થાય છે અને તમારા વિરુદ્ધ કાવતરું ઘડનારાઓ એવા લોકો પર વળતો ગોળીબાર કરવાનું શરૂ કરે છે જેઓ તમને નુકસાન, જોડાણ અને સંબંધની ભાવના. આગામી 24 કલાક તમારા પ્રેમ જીવનમાં નોંધપાત્ર ઊર્જા પરિવર્તન લાવશે. જેમના જીવનમાં પહેલેથી જ કોઈ ખાસ વ્યક્તિ છે તેમના માટે આજે તમારી લાગણીઓને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાનો સમય છે, પરંતુ ગુસ્સો, મહેણા માર્યા વિના અથવા જૂની વાર્તાઓને ફરીથી યાદ કર્યા વિના. જો તમે આજે કોઈપણ સંબંધમાં સાચા અને ખોટા હોવાનો આગ્રહ રાખો છો તો તે પહેલી ભૂલ હોઈ શકે છે જે તમારા સારા સમાચારને નબળી પાડે છે. પરંતુ જો તમે નમ્રતા અને શાંતિથી તમારા વિચારો વ્યક્ત કરો છો અને બીજી વ્યક્તિની વાત ધ્યાનથી સાંભળો છો તો તે સંબંધ તમારા માટે ઢાલ બની શકે છે અને તમને પ્રગતિ કરવામાં મદદ કરી શકે છે. જેમના જીવનમાં હજુ સુધી કોઈ ખાસ જીવનસાથી નથી અથવા તેઓ એકલતાનો સામનો કરી રહ્યા છે તેમના માટે આજે એક અદૃશ્ય મુલાકાતનો સમય છે. આનો અર્થ એ નથી કે કોઈ તરત જ તમારા દરવાજે આવશે, પરંતુ આ તે સમય છે જ્યારે બ્રહ્માંડ તમારા માટે યોગ્ય વ્યક્તિનો દોર ગૂંથવાનું શરૂ કરે છે. તમે અચાનક તમારી જાતને કોઈ જૂના મિત્ર સાથે વાત કરતા જોઈ શકો છો. તમે સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર કોઈના પ્રેમમાં પડી શકો છો. જ્યારે તમે દૂર હોવ ત્યારે પણ કોઈના શબ્દો તમારા હૃદયને ઊંડે સુધી સ્પર્શી શકે છે. આ કારણ વગર નહીં થાય. આ એક સંકેત હશે કે માતા ભદ્રકાળી તમારા જીવનમાંથી ખોટા સંબંધોનો પડદો દૂર કરી રહી છે, સાચા સંબંધો માટે જગ્યા બનાવી રહી છે. તેથી આજથી ધીમે ધીમે બધી કડવાશ, ભૂતકાળના તૂટેલા સંબંધોની પીડા અને વિશ્વાસઘાતના ડંખને છોડી દેવાનું શરૂ કરો. કારણ કે જ્યાં સુધી તમારી આંતરિક જગ્યા સ્વચ્છ ન થાય ત્યાં સુધી નવા સંબંધો માટે જગ્યા રહેશે નહીં. જે યુગલો વારંવાર નાની નાની બાબતો પર ઝઘડા કરે છે તેમના માટે આ ખાસ કરીને સાવચેત રહેવાનો સમય છે. આજે એક શબ્દ ઉચ્ચારી શકાય છે જે તમારા હૃદયને ઊંડો ઘા કરશે. યાદ રાખો, આગામી કસોટી તમારા પોતાના શબ્દો હશે. જો તમને લાગે કે બીજી વ્યક્તિ બૂમો પાડી રહી છે તો તમારે મૌન રહેવું જોઈએ અને શાંતિથી જવાબ આપવો જોઈએ. જો તમે આગમાં ઘી ઉમેરશો તો તે એક કસોટી હશે જે તમારા ભાગ્યના ઉદ્ઘાટનમાં વિલંબ કરશે. પરંતુ જો તમે તે સમયે ધીરજ રાખશો, હસતા હસતા કહેશો, તેને જવા દો, અમે સમજીએ છીએ, અમે પછી શાંતિથી વાત કરીશું, તે જ ક્ષણે ઉપરથી તમારા નામે બીજો આશીર્વાદ નોંધાશે. સંબંધોમાં નમ્રતા અને ધીરજ એ આગામી 24 કલાકની સૌથી મોટી ચાવી છે. હવે ચાલ. તે શરીરમાંથી નકારાત્મક ઊર્જા બહાર કાઢે છે. આ નકારાત્મકતા ઘણા સ્વરૂપોમાં પ્રગટ થઈ શકે છે, જેમ કે વધુ પડતી ઊંઘ, હળવી સુસ્તી, બાથરૂમમાં વારંવાર જવું, અચાનક પરસેવો થવો અથવા 1 કે 2 દિવસ માટે હળવો તાવ. ગભરાશો નહીં.
ઘણા લોકો માટે આ ડિટોક્સ સમયગાળો છે જે સંચિત થાકને દૂર કરે છે અને શરીરને હળવાશ અનુભવે છે. જો તમને અચાનક આજે અથવા આગામી 24 કલાકની અંદર તમારા ઘરને થોડું સાફ કરવાની, જૂના કપડાં, જૂના કાગળો અને નકામી વસ્તુઓ દૂર કરવાની ઈચ્છા થાય છે, તો સમજો કે આ પણ એક દૈવી સંકેત છે. જ્યારે શરીર અને ઘર બંનેમાંથી જડતા છૂટી જાય છે ત્યારે જ નવી ઊર્જા માટે જગ્યા ઉપલબ્ધ થાય છે. આ સમય દરમિયાન વધુ પડતા તળેલા, ભારે અથવા મસાલેદાર ખોરાક ટાળો. હળવો ખોરાક ખાઓ, પુષ્કળ પાણી પીઓ અને જો શક્ય હોય તો સૂર્યપ્રકાશમાં થોડો સમય વિતાવો. આ બધું તમારા સ્વાસ્થ્ય માટે દૈવી દવા તરીકે કામ કરશે. જો તમે આજે તમારા સ્વાસ્થ્યને સહેજ પણ અવગણશો, આખી રાત જાગવાનું શરૂ કરશો અથવા ગુસ્સામાં ખાશો કે પીશો, તો આ બીજી મોટી ભૂલ હોઈ શકે છે જે આગળ રહેલી ખુશીની ચમકને ઝાંખી પાડશે. તમારા શરીરને ભગવાનનું મંદિર માનો. તેને આરામ આપો. તેનો આદર કરો જેથી દેવી દેવતાઓ તેમાં કાયમ માટે નિવાસ કરે. હવે ચાલો ધીમે ધીમે કારકિર્દી, નોકરી અને વ્યવસાય તરફ આગળ વધીએ. તમારામાંથી ઘણા લોકો હાલમાં વિચારી રહ્યા છો કે પ્રેમ સંબંધો ઠીક છે, પરંતુ હું નોકરી, વ્યવસાય, પ્રમોશન અને પૈસા વિશે સાંભળવા માંગુ છું. મિત્રો, પ્રામાણિકપણે, તમારા માટે જે પરિવર્તન આવી રહ્યા છે તે સીધા તમારા પર વરસતા ધન, તકો અને આદર સાથે જોડાયેલા છે. જેઓ ઘણા દિવસોથી કામ પર તણાવ અનુભવી રહ્યા છે, પછી ભલે તે તેમના બોસ સાથે સંઘર્ષ હોય, ઈર્ષાળુ સાથીદારો હોય, ખોટા આરોપો હોય અથવા છુપાયેલા દુશ્મનો હોય જે તમારી પીઠ પાછળ તમારા વિશે જૂઠું બોલે છે, તેઓ હવે ધીમે ધીમે ખુલ્લા પડવાની શક્યતા છે. આગામી 24 કલાકમાં કંઈક એવું પ્રકાશમાં આવી શકે છે જે સત્ય અને અસત્યને સામસામે લાવશે. આ સમયે તમારે ફક્ત સત્યની સાથે ઊભા રહેવું જોઈએ. ડર વિના, પરંતુ અહંકાર વિના. તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો, બીજાની યુક્તિઓ પર નહીં. ભગવાન શનિદેવ ક્યારેય એવી વ્યક્તિને પડવા દેતા નથી જે પોતાની ફરજમાં અડગ રહે છે. જો તમે ઓફિસના રાજકારણમાં ફસાઈ જાઓ છો અને ગપસપ કરવામાં, બીજાઓની ખરાબ વાતો કરવામાં અથવા નકામી ચર્ચાઓમાં વ્યસ્ત રહો છો, લોભમાં આંધળા નિર્ણયો ન લેવાનું ધ્યાન રાખો. વાંચ્યા કે વિચાર્યા વિના કોઈ પણ નવા કરાર, નવા દસ્તાવેજ કે નવા રોકાણ પર સહી ન કરો. જો તમે કોઈના પ્રભાવમાં આવી જાઓ છો અને ઉતાવળમાં કામ કરો છો, તો તે તમારા નુકસાનની શરૂઆત હોઈ શકે છે. તમારે ધીરજપૂર્વક અભ્યાસ કરવાની, તપાસવાની અને અંદરથી પ્રાર્થના કરતી વખતે નિર્ણયો લેવાની જરૂર છે, જેથી માતા દેવી તમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપે. હવે પૈસા વિશે વાત કરીએ, કારણ કે તમારામાંથી ઘણા હાલમાં દેવા, લોન, કૌટુંબિક જરૂરિયાતો, બાળકોની ફી, વ્યવસાયિક ખર્ચ અને ભવિષ્યની ચિંતાઓમાં ફસાયેલા છો. મિત્રો, જ્યારે દેવી લક્ષ્મીના સીધા આશીર્વાદ કોઈની કુંડળી પર પડે છે, ત્યારે પૈસા ફક્ત પગાર અથવા વ્યવસાયિક નફામાંથી આવતા નથી, ક્યારેક અણધાર્યા સ્ત્રોત ખુલે છે જે અકલ્પનીય હતા. જેમ કે જૂના અટવાયેલા પૈસા પાછા આવવા, કોઈ કેસ અથવા વિવાદમાં અનુકૂળ નિર્ણય, કોઈ સંબંધી તરફથી અણધાર્યો ટેકો, પાર્ટ ટાઈમ નોકરી, નવી કુશળતા, નાનો સાઇડ બિઝનેસ જે ધીમે ધીમે ખૂબ મોટો થતો જાય છે. ભવિષ્યમાં તમારા માટે આવા રસ્તા ખુલશે. ફક્ત એક જ શરત છે. ધીમે ધીમે તમારા મનમાંથી ગરીબીનો વિચાર દૂર કરવાનું શરૂ કરો. ઘણા લોકો ગુપ્ત રીતે માને છે કે તેમના ભાગ્યમાં આ બધું છે. ગમે તેટલા પ્રયત્નો કરે, તેઓ ધનવાન બની શકતા નથી. હું ભાગ્યશાળી લોકો જેવો નથી. આ વિચાર જ સૌથી મોટો અવરોધ બની જાય છે. બ્રહ્માંડ તમને તે જ આપે છે જે તમે તમારા વિશે વિચારો છો. જો તમે હંમેશા તમારી જાતને જાહેર કર્યું છે કે હું તે કરી શકતો નથી, હું કંઈ નથી,
તો ભલે ભગવાન પાસે તમને આપવા માટે ઘણું બધું છે, તે તમારી ઊર્જા સાથે સંરેખણના અભાવે અવરોધ અનુભવે છે. આજે જ તમારા વિશે તમારી ઘોષણા બદલો. તમારી જાતને કહેવાનું શરૂ કરો, હું ભગવાનનો બાળક છું. અછત શબ્દ મને લાગુ પડતો નથી. મારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને આદર રહેશે. હું પણ ધનવાન, સફળ અને ખુશ બની શકું છું. ભગવાન મને મારી મહેનતનું ફળ ચોક્કસ આપશે. હવે ચાલો કુટુંબ અને ગૃહજીવન પર એક નજર કરીએ, કારણ કે ત્યાંથી શાંતિ અને અશાંતિ બંને ઉદ્ભવે છે. આગામી 24 કલાકમાં ઘરમાં કોઈ નાની નાની વાત પર નાની દલીલ થઈ શકે છે. જેમ કે નાણાકીય ખર્ચ, બાળકોના શિક્ષણ, સંબંધીઓ તરફથી ટિપ્પણીઓ, પડોશનો મુદ્દો અથવા ભૂતકાળની ઘટનાની ચર્ચા. આ એવી જગ્યા હશે જ્યાં તમારી વાણી અને આત્મનિયંત્રણની ફરી એકવાર કસોટી થશે. તમારે નક્કી કરવા. ભદ્રકાલી અને ભદ્રકાલી બંને સાથે બેસીને તમારું રક્ષણ કરે છે. જો આજે કોઈ વડીલ તમને કંઈક સમજાવે છે, તો તેને મજાક સમજીને જવાબ ન આપો. તેમના શબ્દોમાં ઘણીવાર કઠોરતાનો પર્દાફાશ હોય છે, પરંતુ અનુભવની મીઠાશ છુપાયેલી હોય છે. તમારા માતાપિતાની સેવા અને આદર શનિદેવને ખૂબ જ પ્રિય છે. જો તમે આ સમયે તમારા માતાપિતા અથવા કોઈ પણ વડીલને દુઃખ પહોંચાડો છો, તો તમારી ખુશીમાં નાના અવરોધો આવી શકે છે. પરંતુ જો તમે તેમના પગ પાસે બેસો છો, તેમને પ્રેમથી સાંભળો છો અને તેમના આશીર્વાદ લો છો, તો સમજો કે શનિદેવે તમારા ખભા પરથી ભારે બોજ ઉતારી દીધો છે. મિત્રો, તમે જોયું હશે કે આપણે વારંવાર 3 ક્ષેત્રોમાં રોકાઈએ છીએ: વાણી, ધીરજ અને નિર્ણય. આ 3 ક્ષેત્રો છે જ્યાં તમે ભૂલો કરી શકો છો. અને જો તમે આ 3 ક્ષેત્રોને નિયંત્રિત કરો છો, તો તમારા માર્ગમાં આવનાર દરેક સારા સમાચાર ગુણાકાર થશે. આ સાથે બીજી એક મહત્વપૂર્ણ વાત: જો તમે આજે કોઈ ગરીબ, લાચાર, બીમાર અથવા નિરાધાર વ્યક્તિને જુઓ છો, તો તેમને અવગણશો નહીં. જો તમારી પાસે ક્ષમતા હોય, તો થોડી મદદ કરો. ભલે તે ખોરાકના રૂપમાં હોય, પાણીનો ગ્લાસ હોય, દવા હોય કે થોડા દયાળુ શબ્દો હોય. ભગવાન શનિ એવા લોકોને ઉન્નત કરે છે જેઓ દુઃખ જોઈને પણ પીછેહટ કરતા નથી. આ નાનું કાર્ય આવનારા દિવસોમાં તમારા માટે એક મહત્વપૂર્ણ આધ્યાત્મિક સંતુલન બનશે. હવે તમે ધીમે ધીમે તે દૈવી વળાંકની નજીક આવી રહ્યા છો. અમે તમને એક શક્તિશાળી ઉપાય પણ સમજાવીશું જે આજે સાંજે લાગુ કરવામાં આવે તો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓને દૂર કરવામાં મદદ કરશે. કાળો જાદુ, ખરાબ નજર, દુશ્મન અવરોધો અને અચાનક અવરોધો ધીમે ધીમે અદૃશ્ય થવા લાગશે. વધુમાં, આગામી વિભાગમાં અમે આગામી 24 કલાકમાં તમારા જીવનમાં બનનારી 3 ઘટનાઓનું પણ વિગતવાર વર્ણન કરીશું. સંકેતો ઓળખો અને તે મુજબ કાર્ય કરો. ક્યારે મૌન રહેવું, ક્યારે પહેલ કરવી અને ક્યારે ભગવાનને સમર્પિત કરવું, જેથી આ આખો સમય તમારા માટે વિજય, સફળતા અને ચમત્કારોથી ભરાઈ જાય. મિત્રો, હવે શાંતિથી બેસો અને અનુભવો કે જાણે બ્રહ્માંડ તમારા કાનમાં હળવેથી ફફડાટ ફેલાવી રહ્યું છે. આગામી 24 કલાકમાં તમારા જીવનમાં પ્રવેશતી 3 મોટી ઘટનાઓને સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ક્યારેક સારા સમાચાર સામાન્ય સમાચારના વેશમાં આવે છે અને આપણે તેને ઓળખવામાં નિષ્ફળ જઈએ છીએ. પહેલી ઘટના તમારી સૌથી મોટી કસોટી હશે. લાંબા ગાળે, તે પ્રામાણિકતા તમને લાખો લોકોના દરવાજા સુધી લઈ જશે. શનિદેવના આશીર્વાદ એવા લોકો પર પડે છે જેઓ સત્ય અને મહેનતને પોતાના શસ્ત્ર તરીકે ઉપયોગ કરે છે. બીજી ઘટના સારા સમાચારના રૂપમાં આવશે. પરંતુ શરૂઆતમાં, તમે સમજી શકશો નહીં કે તે કેટલી મહત્વપૂર્ણ ભેટ છે. તે એક નાનો ફોન, સંદેશ, અચાનક યાદ અથવા જૂના ગ્રાહક અથવા મિત્ર સાથેની મુલાકાત,
ક્યાંકથી અચાનક આમંત્રણ અથવા તમે આશા છોડી દીધી હોય તેવા જૂના કાર્યમાં દેખાતો થોડો સકારાત્મક સંકેત હોઈ શકે છે. આ બધું કારણ વગર બનશે નહીં. આ એક સંકેત હશે કે દેવી લક્ષ્મી તમારા ભાગ્યના દરવાજા પર હળવેથી ખટખટાવી રહી છે. તમારે આ તકને હળવાશથી ન લેવી જોઈએ. શું થશે એમ વિચારીને તેને મુલતવી રાખશો નહીં. ઘણીવાર ભગવાન પ્રથમ સારા સમાચાર નાના સ્વરૂપમાં મોકલે છે જેથી તમે તેનો આદર કરો છો કે નહીં. જે વ્યક્તિ નાની તકને ઝડપી લે છે તે પછીથી ઘણી મોટી તકને સંભાળી શકે છે. ત્રીજી ઘટના વધુ સુખદ હોઈ શકે છે. તે તમારા મનમાં રહેલા ઊંડા ભયને દૂર કરવાના રૂપમાં પણ આવી શકે છે. ઉદાહરણ તરીકે, જે બાબતનો તમે વર્ષોથી ડરતા હતા તે અચાનક જ જણાવે છે કે તે ખોટું થયું નથી અને બધું સરળતાથી ઉકેલાઈ ગયું છે. અથવા કોઈ પ્રેમાળ સંદેશ, માફી, કોઈ સમજદાર પગલું એવા સંબંધમાંથી આવી શકે છે જેના વિશે તમે ખૂબ જ તણાવમાં છો. અથવા નોકરીનો ઇન્ટરવ્યૂ, પ્રમોશન અથવા નાણાકીય સમાચાર જેની તમે રાહ જોઈ રહ્યા છો તે અચાનક સ્પષ્ટતા મેળવી શકે છે. આ એક એવો ક્ષણ હશે જ્યારે તમને એવું લાગશે કે તમારા પરથી કોઈ બોજ હટી ગયો છે, જાણે તમારી છાતી પરથી કોઈ ભારે પથ્થર હટી ગયો છે. આ પણ બ્રહ્માંડની યોજનાનો એક ભાગ હશે જેનાથી તમને ખ્યાલ આવશે કે ભગવાને તમને ક્યારે ત્યજી દીધા નથી. હવે ચાલો વિગતવાર સમજીએ કે આગામી 24 કલાકમાં તમારું પ્રેમ જીવન, સ્વાસ્થ્ય, નાણાકીય બાબતો, નોકરી, વ્યવસાય અને કૌટુંબિક જીવન કેવી રીતે બદલાશે જેથી તમે દરેક સંકેતને વધુ સારી રીતે સમજી શકો. રોમેન્ટિક સંબંધમાં રહેલા લોકો માટે આજનો દિવસ હૃદયને સાફ કરવાનો છે. જો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ ગેરસમજ છે અથવા તમારા હૃદયમાં કોઈ જૂનો મુદ્દો છે તો તમે આજે શાંત સમયમાં તેની પ્રેમથી ચર્ચા કરી શકો છો. સૌપ્રથમ ભગવાનને મનમાં પ્રાર્થના કરો કે હે માતા ભદ્રકાળી, હે શનિદેવ, મારા શબ્દોનું રક્ષણ કરો. મને એવું કંઈ ન કહેવા દો જે મારા સંબંધને નુકસાન પહોંચાડી શકે.